છે આજે પાઉંભાજી. તો પાઉંભાજીમાં મેં કુકરમાં ટમેટાં, વટાણા, બટેટા, દૂધી, કોબી એવું મિક્સ શાક હતું મારી પાસે, તે મેં બધું બાફી લીધું છે. પછી મેં વઘાર કર્યો છે. તેમાં મેં લસણ, ડુંગળી, ટામેટું, આદું, મરચું એ બધું નાખી અને મેં વઘાર કરી લીધો છે. અને વઘાર કરી અને મેં આ જે બધું શાકભાજી મેં બાફ્યું હતું તેને મેં બ્લેન્ડર ફેરવી અને પાતળું એવું કરી નાખ્યું છે. એટલે બ્લેન્ડર ફરી ગયું છે સરસ મજાનું. પછી મેં એને વઘારમાં નાખી દીધું છે અને મારી પાઉંભાજી તૈયાર થઈ ગઈ છે. જો મારી આ ડીશ છે પાઉંભાજીની, એમાં ભાજી સરસ મજાની, પાઉં, ડુંગળી અને છાશ આટલું મેં રાખ્યું છે. તમે આની સાથે પાપડ પણ લઈ શકો છો અને તમને બીજી કાંઈ પણ વધારાની વસ્તુ ગમતી હોય તમે સાથે કરી શકો છો. મારી પાસે તો અત્યારે આ જ મેનુ હતું પાઉંભાજી માટે, એટલે મેં આ તૈયાર કર્યું છે. પાઉંભાજી સાથે જો ગુલાબ જાંબુ રાખ્યા હોય તો બહુ મસ્ત મજા આવે.